નમસ્કાર દર્શક મિત્રો, એગ્રીવેન્સ ઇન્ડિયા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જોઈશું સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચમાં સહાયની યોજના વિશે. તો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકોના ઉપયોગથી પર્યાવરણ, જમીનના સ્વાસ્થ્ય તેમજ આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે. તેથી સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાકૃતિક ખેતી એ સંપૂર્ણપણે દેશી ગાય આધારિત ખેતી છે. જેથી આ યોજનામાં દેશી ગાયના સંવર્ધન માટે અને ગાયના નિભાવ ખર્ચ માટે સરકારશ્રી દ્વારા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો ચાલો આપણે જોઈશું આ યોજનાના હેતુ, પાત્રતા, સહાયના ધોરણ અને અરજી કેવી રીતે કરવી. આજે કૃષિ પ્રધાન દેશ ભારત, જે કૃષિ પ્રદર્શનની વિવિધતા દર્શાવી રહ્યું છે. હવે આપણે આ યોજનાના ઉદ્દેશો વિશે જાણીશું. આ યોજના હેઠળ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબને એક દેશી ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતો દેશી ગાય થકી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને વધુમાં વધુ અપનાવે. પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયનો ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને જીવામૃત, બીજામૃત જેવા કુદરતી ઇનપુટ્સ તૈયાર કરવામાં આવે છે અને આ કુદરતી ઇનપુટ્સનો જ ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. જેથી પ્રાકૃતિક ખેતી થકી ખેતી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. રાસાયણિક જંતુનાશકો તેમજ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડી શકાય છે. તેના પરિણામે ખેતીના કુલ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. જમીનની પરતમાં સુધારો થાય છે. જમીનની ફળદ્રુપતા વધી શકે છે. પર્યાવરણનું તેમજ સ્વાસ્થ્યનું રક્ષણ થાય છે. હવે આપણે જોઈશું આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ. આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જે ઓછામાં ઓછા 1 એકર એટલે કે 40 ગુંઠા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા તો પ્રાકૃતિક ખેતી કરવાની તૈયારી ધરાવતા હોય. ખાતા દીઠ નમૂના નંબર 8 મુજબ ફક્ત એક લાભાર્થીને સહાય મળવા પાત્ર છે. ખેડૂત પાસે જે દેશી ગાય હોય તે આઈડેન્ટિફિકેશન ટેગવાળી હોવી જોઈએ. તેમજ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ ખેડૂતોને આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવે છે. આ રીતે સરકારનો હેતુ માત્ર સહાય આપવાનો જ નથી, પરંતુ વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેથી ખેતીને વધુ ટકાઉ, ઓછી ખર્ચાળ અને પર્યાવરણને અનુકૂળ બનાવી શકાય. હવે આપણે આ યોજનાનો સહાયનું ધોરણ તેમજ અરજીની પ્રક્રિયા વિશે માહિતી મેળવીશું. આ યોજનામાં દેશી ગાયના નિભાવ ખર્ચમાં દર મહિને ₹900 એટલે કે વાર્ષિક ₹10,800ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત મળવાપાત્ર છે. યોજનાની અરજી ખેડૂત પોર્ટલ પર જઈને કરવાની રહેશે. અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજો સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂ કરવાના રહેશે. ત્યારબાદ સંબંધિત અધિકારીઓ દ્વારા અરજી તેમજ જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણી કર્યા બાદ સ્થળ નિરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ મંજૂરી આપવામાં આવે છે. મંજૂરી મળ્યા બાદ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. સહાયની ચૂકવણી 6 માસિક હોય છે, જેમાં 6 માસિક ફિલ્ડ વેરિફિકેશન કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા ગાયને ટેગ લગાવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવે છે. ગાયની હયાતીનું પ્રમાણપત્ર ચેક કરવામાં આવે છે. તમામ વસ્તુની ચકાસણી કર્યા બાદ લાભાર્થીના એકાઉન્ટમાં સીધા 6 માસિક ₹5400 ચૂકવવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પોર્ટલમાં જઈને લાભાર્થીની નોંધણીવાળા વિભાગમાં અરજી કરવાની રહેશે. જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર તથા પાસવર્ડ દાખલ કરીને યોજનાનો લાભ લઈ શકાય છે. આ ઉપરાંત જે તે ક્ષેત્રના ખેતીવાડી અધિકારી તથા સંબંધિત ગ્રામ સેવકની મદદથી પણ અરજી કરી શકાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી રહે. આ રીતે ખેતીને લગતી વિવિધ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને ફોલો કરો. એગ્રીવેન્સ ઇન્ડિયા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.